હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 7માં અંગ્રેજી વિષયના યુનિટ 1 વિની ઇઝ સ્માઇલ એની એક્ટિવિટી 6 અને 7નું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એક્ટિવિટી 6ની અંદર તમને સૂચના આપેલી છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. મતલબ કે કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. હવે કૌંસમાં તમને શબ્દો આપ્યા છે. ફ્લોક ઓફ બર્ડ્સ. ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું. ફ્લાઇંગ એટલે ઉડી રહ્યું છે. કેમ ડાઉન એટલે નીચે આવવું. રેડ બટન એટલે રેડ બટન. ડ્રીમ એટલે સ્વપ્ન. તો આ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની થાય છે. તો ખાલી જગ્યાની અંદર મેં બોલ્ડ અક્ષરથી જે શબ્દો લખેલા છે, સ્પેલિંગ લખેલા છે, એ તમારા જવાબ છે. તો જુઓ, અહીંયા પહેલો પ્રશ્ન આપણે જોઈએ એટલે કહવું પડશે. તેજસ્વીનીઝ બાઇસિકલ હેડ ખાલી જગ્યા. તો અહીંયા શું લખવાનું છે? રેડ બટન. તો તેજસ્વીનીઝ બાઇસિકલ હેડ રેડ બટન. એના પછી છે તેજસ્વીનીઝ બાઇસિકલ વોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. તો ખાલી જગ્યામાં શું લખશું આપણે? ફ્લાઇંગ ઇન ધ સ્કાય. તેજસ્વીની અપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ ખાલી જગ્યા. તો શું, શેને બચાવવા માટે તેજસ્વીનીએ બ્રેક અપ્લાય કરી હતી? તો ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓને બચાવવા માટે. ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ ડ્રીમ. ફ્લાઇંગ બાઇસિકલ એ ફક્ત શું હતું? સ્વપ્ન હતું, ડ્રીમ હતું. તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ શી કેમ ડાઉન ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. અહીંયા આપણે કેમ ડાઉન લખવાનું છે કે એ તેજસ્વીની રડી પડે છે, જોરથી ચિસ્કારી પાડે છે જ્યારે એ નીચે આકાશમાંથી નીચે પડતી હોય છે એ વખતે. હવે તમારે વિકલ્પોમાંથી જવાબો સિલેક્ટ કરવાના છે. તો પહેલો પ્રશ્ન છે તેજસ્વીની વોઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. તો તેજસ્વીની ખાલી જગ્યા વર્ષની છે. તો કેટલા વર્ષની છે? 11, 12, 2011 કે 10? તો આપણને જવાબ ખબર છે કે તેજસ્વીની 12 વર્ષની છે. તો બી આપણો રાઈટ આન્સર થશે. આપણે બીને ટીક કરી દઈએ છીએ. 7મું, ધ રફ પથ વોઝ ખાલી જગ્યા. રફ પથ ક્યાં હતો? તો ઇન ધ વિલેજ, ગામમાં હતો. ઓન ધ રિવર બેંક, નદી પર હતો, નદી કિનારા પર હતો. ઇન ધ સ્કાય, આકાશમાં હતો. ઇન ધ રિવર કે નદીમાં હતો. તો ઓન ધ રિવર બેંક, આપણે રિવર બેંક એટલે નદી કિનારો, નદી કિનારા ઉપર કેવો રસ્તો હતો? ખરબચડો રસ્તો હતો. તો આપણે શું લખશું? બી કરશું એમાં પણ. ચલો 8મું, તેજસ્વીનીઝ ડ્રીમ ઇઝ ખાલી જગ્યા. તેજસ્વીનીનું સપનું હતું શું? ટુ મેક મેજિક કાર. એને મેજિક કાર બનાવવાનું સપનું હતું. ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. એને સાચુકલી ઉડતી સાયકલ બનાવવાનું સપનું હતું. ટુ મેક અ ન્યૂ બોટ. એને નવી હોડી બનાવવાનું, બોટ બનાવવાનું સપનું હતું. ટુ મેક અ ન્યૂ ફેન. એને એક નવો પંખો બનાવવાનું સપનું હતું. શું આવશે આમાં જવાબ? આમાં જવાબ આવશે બી, ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. ચલો હવે પછીના પ્રશ્નોના જવાબ જોઈએ. એક્ટિવિટી 7ના. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. મતલબ કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. હવે ક્વેશ્ચન 1 છે. પહેલો પ્રશ્ન છે, હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. તેજસ્વીનીને બાઇસિકલ કોણે આપી, ભેટ કરી? તો આન્સર છે, જવાબ છે, તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર. તેજસ્વીનીને એના પપ્પાએ બાઇસિકલ આપી હતી. વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. તો તેજસ્વીનીએ એની સ્કૂલના ધાબા ઉપર, સ્કૂલની છત ઉપર શું જોયું હતું? જવાબ આવશે તેજસ્વીની શો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. તેજસ્વીનીએ એની સ્કૂલની છત ઉપર પાંદડા જોયા હતા, ઝાડના. ડિસ્ક્રાઇબ તેજસ્વીનીઝ બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સીસ. તેજસ્વીનીની બાઇસિકલને 2 વાક્યોમાં વર્ણવો. તો આપણે ખબર છે કે એની બાઇસિકલ કેવી હતી. તેજસ્વીનીઝ બાઇસિકલ ઇન બ્લુ ઇન કલર. તેજસ્વીની બાઇસિકલ વાદળી કલરની હતી. ઇટ હેઝ અ સોફ્ટ સીટ. એને
સોફ્ટ સીટ હતી, અ લિટલ બેલ, એક નાનકડી ઘંટડી કે નાનકડો બેલ હતો, એન્ડ અ રિયર વ્યૂ મિરર, અને એક પાછળનું બાજુ જોવાનું, મતલબ કે જે આપણે હેન્ડલ હોય છે સ્ટેરિંગ આપણું, એના પર પાછળની બાજુ જોઈ શકાય એવું એક દર્પણ લગાવેલું હોય છે, અરીસો લગાવેલું હોય છે, તો એ ધ્યાન હતું ત્યાં. ચોથો ક્વેશ્ચન, રાઇટ 2 sentences about your dream. તમારા સ્વપ્ન વિશે 2 વાક્ય લખો. હવે આની અંદર આપણે જવાબ લખ્યો છે, પણ તમને જાતે લખી શકતા હોવ તમે તો એમાં તમે જાતે લખશો. આપણે અહીંયા લખ્યું છે કે વન ડે આઈ ડ્રીમ ધેટ આઈ હેડ અ મેજિક સ્ટિક. ઇટ ડીડ માય હોમવર્ક, drew pictures for me and helped me with all my works. એટલે મારી પાસે એક મેજિક સ્ટિક હશે, એવી છડી હશે મારી પાસે કે જે મારું હોમવર્ક કરશે, ચિત્રો દોરશે મારા માટે, અને મને મારા બધા જ કામોમાં એ મદદ કરશે. તો અહીંયા આપણે એક સરસ મજાનું એક્ટિવિટી 7 સાથેનું સોલ્યુશન આપણે પૂરું કરીએ છીએ. હવે પછીની એક્ટિવિટી નવા વિડીયોમાં જોવા મળશે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને જેવો નવો વિડીયો બને કે તરત જ તમને નોટિફિકેશન એની મળી જાય. તો આશા છે કે તમને વિડીયોમાં ખબર પડી હશે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે એને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.